સૌનું મારી ચેનલ પર જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે મિત્રો, તો આ છે પેપર ધોરણ 9નું ઇંગ્લિશ મીડિયમ, બરાબર. એ ઇંગ્લિશ સબ્જેક્ટનું ગુજરાતી મીડિયમવાળાનું છે. ઓકે, તો ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામ જે તમારી ઓક્ટોબરમાં લેવાની છે, બરાબર ને? હમણાં જે ઓક્ટોબર મહિનામાં લેવાની છે, તો એના માટેના મોડલ પેપર છે. આમાં ઘણું બધું કરી જજો, ઘણું બધું પૂછાશે આમાંથી. ઓકે મિત્રો, લેટ સ્ટાર્ટ. હવે લોંગ એગો ઝુલુ હન્ટર. ઓકે, લોંગ એગો ઝુલુ હન્ટર. હવે આપણે આ જોવાનું છે કે સવાલ કે હુ વોઝ એડી. તો એડી કોણ હતો? તો આન્સર લખવાનું છે કે એડી વોઝ અ ઝુલુ હન્ટર. શું લખવાનું મિત્રો? એડી વોઝ અ ઝુલુ હન્ટર. ઓકે, વોટ ડીડ એડી સી. હવે એડીએ શું જોયું? તો વોટ ડીડ આ ભૂતકાળમાં વાક્ય છે. તો વોટ ડીડ એડી સી? તો એડી સો. ઓકે, એડી સો, અહીંયા હીના જગ્યાએ લખવાનું છે એડી. એડી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મેડો. આ પ્રમાણે આપણો આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ, વોટ ઇઝ ઇનેમલ. બરાબર. ઓકે, આપણે જોઈએ વોટ ઇઝ ઇનેમલ. ઇનેમલ એટલે શું, બરાબર ને? વોટ ઇઝ ઇનેમલ. તો ઇનેમલ શું છે? તો અહીંયા આપણને આપેલું છે કે વોટ ઇઝ ઇનેમલ. પ્રશ્ન જોવાનું છે. તો અહીંયા આપણને આપેલું છે, બરાબર ને? ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. તમે એમ પણ લખી શકો, ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ ઇનેમલ. બરાબર. બીજા આન્સર જોઈએ આપણે. ઓકે, બીજા જોઈએ, વોટ ઇઝ ડેન્ટિન. ડેન્ટિન શું છે? બરાબર. જો, ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી ઇઝ કોલ્ડ ડેન્ટિન. શું લખવાનું છે? ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી ઇઝ કોલ્ડ ડેન્ટિન. સમજાઈ ગયું મિત્રો? નેક્સ્ટ જોઈએ, વોટ ઇઝ ડેન્ટલ પલ્પ. ડેન્ટલ પલ્પ શું છે? ઓકે, ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ઓકે, it is slightly yellowish. The slightly yellowish and innermost layer is called dental pulp. આવી રીતે પણ આપણે આન્સર લખી શકીએ. નેક્સ્ટ જોઈએ. ઓકે, આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. અમુક દિવસ, બરાબર ને? આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. ધીસ ન્યૂ વન વોઝ પ્રિટી. ઓકે, વ્હાઇટ એઝ સ્નો. હવે ડિસ્ક્રાઇબ, હવે મિત્રો ધ્યાન આપજો કે ડિસ્ક્રાઇબ, આજે આપણે ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ બોટ બાય અબુ મિયા. વર્ણન કરવાનું છે. તો નવી જે ગોટ અબુ મિયા જે લાવે છે એ કેવી હતી? તો મિત્રો આવી રીતે લખવાનું છે, ધ ન્યૂ ગોટ વોઝ. ઓકે, ધ ન્યૂ ગોટ હેડ. શું હતું? ઓકે, ધ ન્યૂ ગોટ વોઝ પ્રિટી. સુંદર હતી. એઝ વ્હાઇટ એઝ સ્નો. હેડ 2 લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ આઈસ. ઓકે, તે પ્રમાણે આપણે લખવાનું છે. ઓકે, બીજો પ્રશ્ન છે, વોટ વિલ અબુ મિયા કોલ ધ ગોટ. અબુ ખાન શું બોલાવશે? તો અબુ ખાન વોટ ડીડ અબુ ખાન કોલ્ડ. અબુ ખાન કોલ્ડ, CALL ભૂતકાળ કરવાનો છે. અબુ ખાન કોલ્ડ ધ ગોટ ચાંદની. શું લખવાનું છે? ચાંદની. ઓકે, આવી રીતે આવશે. હવે નેક્સ્ટ જોઈએ, આજે આપણને પોએમ આપે છે, બરાબર ને? રિવર રિવર લિટલ રિવર. ઓકે, તો આમાં આપણે જોવાનું છે કે ઇન ધીસ સ્ટેન્ઝા ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ. કોના સાથે રિવરનું કમ્પેરિઝન થયેલું છે? ધ ચાઇલ્ડ. લાઈક ધ ચાઇલ્ડ. સમજાઈ ગયું? આવી રીતે આપણે જોઈ લેવાનું છે. ધ વર્ડ્સ ડાન્સિંગ રાઇમ્સ વિથ. ડાન્સિંગ કોના સાથે રાઇમ થાય છે? તો ગ્લેન્સિંગ મિત્રો. CING એ પ્રમાણે. સમજાઈ ગયું? હવે આ બધા મોટાભાગના સ્ટુડન્ટને ઇઝી હાર્ડ લાગતું હોય, પણ યાદ બહુ હાર્ડ લાગે તેવું આપણે વિચારવાની જરૂર નથી, બરાબર ને? આ તો ઇઝી જ છે. ઈટ અને એપલ. તો મિત્રો આ ઈટ અને એપલ, આઈ ઈટ એન એપલ એવરી ડે. આવી રીતે આપણે લખી શકીએ, આઈ ઈટ એન એપલ એવરી ડે. હવે પ્લેડ ગિટાર. ઓકે, માય બ્રધર પ્લેડ ગિટાર. ઓકે, યસ્ટરડે. માય બ્રધર પ્લેડ ગિટાર યસ્ટરડે. એ પ્રમાણે હુ સેડ ટુ હુમ જોઈ લઈએ. આ વાક્ય કોણ કોને કહે છે? આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમારો. આવું કોણ કહે છે? તો અશોક શર્મા કહે છે, ને? અશોક શર્મા કોને કહે છે? તો ડૉક્ટર શર્માને. ઓકે, અશોકભાઈ કહે છે ડૉક્ટર શર્માને. યુ લુક હેપી એન્ડ હેલ્ધી. ઓકે, આવું કોણ કહે છે? તમે મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલો. યુ આર અ લેઝી હન્ટર. આ એડીને સન્નો કહે છે, બરાબર ને? સન્નો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈ લઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. આપણે જોઈ લઈએ કે ગિટાર, ધ હોલ ડે ગિટાર. યોર ફેમિલી ઇઝ વેર ધ સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન્સ આર પ્રેક્ટિસ. તો પહેલુંમાં આવશે ક્લાસિકલ. ઓકે, અહીંયા શું આવશે મિત્રો? ક્લાસિકલ આવશે. બરાબર. આર પ્રેક્ટિસ. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ. અહીંયા આવશે ઇફેક્ટ. ઓકે, તો આ પ્રમાણે તમને એક ફિલ ઇન ધ બ્લેન્ક્સ પણ પૂછાશે ખરું.
તો મિત્રો ફરીથી કહું છું, જો તમારી ચેનલ પર નવા હોય લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, પ્રથમ આપણે સવાલ જોઈ લઈએ કે વિચ આર ધ 2 ટાઈપ્સ ઓફ સાઉન્ડ્સ મેડ બાય ડોલ્ફિન્સ. ઓકે, સી dolphins are like they constantly make sounds. They are 2 types: sounds for conversation and sounds for finding the way in sea. બે માટે the 2 types of sounds made by dolphin are sounds for conversation and sounds for finding way in the sea. ઓકે મિત્રો, આ બે રીતે આન્સર લખવાનું છે આપણે. વાય આર ડોલ્ફિન ઇઝી ટુ ટ્રેન. ઓકે, ડોલ્ફિન ઇઝી કેમ છે ટુ ટ્રેન? બરાબર. ઓકે, લેટ્સ સી ધ આન્સર. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડે એટલે શું? ડોલ્ફિન હેવ ધ હાઈએસ્ટ બ્રેન બોડી વેટ રેશિયો અમોંગ ધ એનિમલ્સ એક્સેપ્ટ હ્યુમન બીંગ્સ. ડ્યુ to this big brain they are easy to train. So dolphin have big brain, so they are easy to train. ઓકે, એ પ્રમાણે આપણે અહીંયા લખવાનું છે. નેક્સ્ટ જોઈએ. ફોર વોટ ડુ ડોલ્ફિન યુઝ ધેર સ્ક્વિલ્સ એન્ડ વિસલ. સ્ક્વિલ્સ અને વિસલ એ લોકો શાના માટે ઉપયોગ કરે છે? ઓકે, તો ડોલ્ફિન યુઝ ધેર સ્ક્વિલ્સ એન્ડ વિસલ ટુ એક્સપ્રેસ ઇમોશન એન્ડ ટુ શો ધ પ્રેઝન્સ ઓફ ડેન્જર, અવેલેબિલિટી ઓફ ફૂડ. ઓકે, પ્રેઝન્સ ઓફ ડેન્જર એ તો અવેલેબલ ફૂડ. એ લોકોને જે ખતરા હોય તો પણ એ લોકો એના માટે ઉપયોગ કરે. અવેલેબલ ફૂડ, એ લોકોને જે ભોજન મળે તો પણ એ લોકો આવો અવાજ કરે. અને એ લોકોને ઇમોશન દર્શાવવા માટે પણ અવાજ કરે. બરાબર. વોટ ડુ સાયન્ટિસ્ટ સે અબાઉટ ડોલ્ફિન સાઉન્ડ. ડોલ્ફિનના સાઉન્ડ બારેમાં સાયન્ટિસ્ટ શું કહે છે? તો સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ ઓન ડોલ્ફિન સાઉન્ડ. શું કહે છે? હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર. ઓકે, બંને સિમિલર. આવું કોણ કહે છે? સાયન્ટિસ્ટ કહે છે. નેક્સ્ટ પર જઈએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ તો બહુ ઇઝી છે. હુ ડઝ નોટ, આ મિત્રો ધ્યાન આપજો, હુ ડઝ નોટ લાઇક ક્રાઉડ. ક્રાઉડ કોને ગમતું નથી? હુ ડઝ નોટ લાઇક ક્રાઉડ કોને ગમતું નથી? હાટું ચકરજો. ઓકે, અહીંયા લખેલું છે. ઓકે, અહીંયા જો આપેલું છે તમને તો સમજાઈ ગયું. વેર શેલ વી ગો? લેટ્સ ગો ટુ સરદાર પાર્ક. નો, લેટ્સ ગો ટુ સી શોર એન્ડ વોક ઇન ધ. ઓકે, આ ના પડે છે તો નાઉન. ઓકે, નહીં તો અહીંયા નીતિન શું કે આઈ ડોન્ટ લાઇક ક્રાઉડ્સ. આન્સર આવશે નીતિન. નીતિન શું કહે છે? હુ ડઝ નોટ લાઇક ક્રાઉડ્સ. તો નીતિન ડઝ નોટ લાઇક ક્રાઉડ્સ. તે પ્રમાણે વેર ડઝ અજય વોન્ટ ટુ ગો ફોર વોક. અજય ક્યાં જવા માંગે છે? લેટ્સ ગો ટુ સરદાર પાર્ક. તો અજય સરદાર પાર્ક પર જવા માંગે છે. બરાબર. વેર વિલ અજય એન્ડ નીતિન ફાઇનલી ગો. અજય અને નીતિન ફાઇનલી ક્યાં જશે? ઓકે, તો એ લોકો સી શોર આવશે. બરાબર ને, અહીંયા નાઉનની ભૂલ થયેલી છે, અહીંયા નીતિન આવશે. બરાબર. ઓકે, ઓકે, તે પ્રમાણે આ સેલ આપેલું છે. આ અનુપમ કલેક્શન એકદમ ઇઝી. હાઉ મચ ડિસ્કાઉન્ટ. મિત્રો ધ્યાન આપજો. હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ઓફર્ડ. કેટલા ડિસ્કાઉન્ટ આપેલું છે? તો 20% ઓફ. તો 20% ડિસ્કાઉન્ટ ઇઝ ઓફર્ડ. સમજાઈ ગયું. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. નેમ ઓફ ધ શોપ શું છે? નેમ ઓફ ધ શોપ તો અનુપમ કલેક્શન. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અનુપમ કલેક્શન. વોટ ઇઝ ધ નંબર ઓફ ધ શોપ. શોપનો નંબર શું છે? ધ નંબર ઓફ ધ શોપ ઇઝ 10. એ પ્રમાણે ઇઝી જ છે મિત્રો. હવે આ જોવાનું છે. લિંક બદલવાનું છે. બરાબર ને. અમૃતા ઇઝ મીટા's સિસ્ટર. હવે અમૃતા જેના જગ્યાએ પેલું સુનિલ. આ પુલ્લિંગનું સ્ત્રીલિંગ. સુનિલ ઇઝ અનિલ્સ બ્રધર. હી ઓલવેઝ ટીચીસ હિમ એટ હર. ઓકે, he always teaches him at home. He also checks his notebooks. He is a good guide. જ્યાં પણ સ્ત્રીલિંગ છે ત્યાં પુલ્લિંગ કરવાનું છે તે પ્રમાણે. બરાબર ને. અંડરલાઇન કરવાનું છે કરેક્ટ વર્ડને. ઓકે, આ જોઈ લઈએ આપણે. એન એલિફન્ટ ઇઝ, હવે ઇન્ટેલિજન્ટ આગળ આવે એન. ધ એલિફન્ટ ઇઝ એન ઇન્ટેલિજન્ટ એનિમલ. જનરલી ધ એલિફન્ટ લીવ ઇન ધ હર્ડ આવે અહીંયા HERD. બરાબર ને, એ નહીં આવશે. બસ આટલું જ તમને 2 માર્ક મળે છે. ઓકે, સેક્શન ડી જોઈ લઈએ. મીરા ઇઝ
શું છે? મીરા ઇઝ નોટ વેલ, શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. મીરા ઇઝ નોટ વેલ, ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. ઓકે, તે પ્રમાણે સીટ ક્વાઇટલી ગો આઉટ. સ્વીટ ક્વાઇટલી ઓર ગો આઉટ, આ બેમાંથી એક એટલે ઓર. ઓકે, હવે થેન્ક યુ શું આવે છે? થેન્ક યુ ફોર હેલ્પિંગ મી સેડ મેમ. થેન્ક યુ આપેલું એટલે શું આવશે? તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ આવશે મિત્રો. વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ. ઓકે, આ ઓન સમય આપેલો છે ને, આ મહિનાનું નામ આપેલું છે એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એ પ્રમાણે. ઓકે, નેક્સ્ટ જઈએ. વુડ યુ લાઇક ટુ હેવ સમ મોર ટી. આપણને પૂછે વુડ યુ લાઇક ટુ હેવ સમ મોર ટી, તો નો થેન્ક યુ. શું લખવાનું આપણે? નો થેન્ક યુ. એટલે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ નામનું ફંક્શન એમાં આવી જશે. અવર ક્લાસીસ કેવું છે? અવર ક્લાસીસ સ્ટાર્ટ્સ એટ 7 o'clock. આવી રીતે આપણે લખી શકીએ, બરાબર ને, એ પ્રમાણે. હવે મિત્રો આ એકદમ શોર્ટકટ ટ્રીક તમને આપું, કદાચ તમને જોવા નહીં મળશે. આ કોઈ પણ વ્યક્તિના નીચે અગર અંડરલાઇન કરેલું હોય તો હું વાળું આપણે જોઈ લેવાનું. હું વાળું આપણે જોઈ લેવાનું. હું વાળું છે કે વાક્ય? આ આન્સર આવી ગયો. હુ લુક્સ આફ્ટર ધ ગાર્ડન. ઓકે, હું વાળું બે હોય તો આ કાર્ડ જોઈ લેવાનું એ પ્રમાણે. શીતલ હેઝ 3 books. તો અહીંયા મિત્રો આ સ્ત્રીના નીચે અંડરલાઇન આવશે. તો સંખ્યાને જે અંડરલાઇન આવેલું હોય તો આપણે હાઉ મેની વાળું જોઈ લેવાનું, બરાબર. 1 મિનિટ, ચાલો નેક્સ્ટ. લેટ્સ ગો ફોર અ ઝૂ. આવું કોણ કહે છે લેટ્સ ગો ફોર અ ઝૂ? તો નિશા શું કહે? ઇટ ઇન્ડીડ અ ગ્રેટ આઈડિયા. એટલે કે લુક ધેર ધ સન ઇઝ સેટિંગ, વોટ અ બ્યુટીફુલ સીન. એ પ્રમાણે, બરાબર ને. પછી આ પેરેગ્રાફ લખવાનો છે નેશનલ ટાઈગર, નેશનલ એનિમલ, બરાબર ને, માય હોબી વિશે. ઓકે મિત્રો, અને આ પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવાનું છે. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનનો વિડીયો પણ હું મૂકીશ. ઓકે મિત્રો, ચેનલને લાઇક કરો, શેર કરો, અને તમને જેવા પણ વિડીયો જોઈએ તે મને કહેતા રહો, હું તમારા માટે બનાવતો રહીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.